મિત્રો, આ નવરાત્રી 2025માં મારી એક જ રિક્વેસ્ટ છે એ નવોદિતો માટે, જે લોકો ગરબાના ગ્રાઉન્ડ પર નવા છે, જે લોકોને સ્ટેપ્સ પ્રોપર નથી આવડતા, જે લોકોને ગરબા ગાતા નથી આવડતું, મહેરબાની કરો તમે જે લોકો એકદમ ફ્લોમાં ગરબા ગાય છે ને, જે લોકો રિધમમાં છે, એમની એક્ઝેક્ટ આગળ આવીને ગરબા ના ગાઓ પ્લીઝ. એટલે કાલે એવું થયું કે અમે લોકો 5-7 લોકો મસ્ત મજાના એકદમ ફ્લોમાં રિધમમાં ગરબા ગાઈ રહેલા, હાઈ પીચ ઉપર હતા, સિંગર પણ મસ્ત ગાઈ રહ્યો હતો. ત્યારે મારી આગળ આવી ગયા એક શીખવ બેન, એક્ઝેક્ટ મારી આગળ એને ગરબા ગાવાનું ચાલુ કર્યા. મને 2 જ મિનિટમાં ખબર પડી કે આ બેનના સ્ટેપમાં લોચો છે. હું નૈઋત્યમાં જઉં તો એ વાયવ્યમાં જાય, હું ઉત્તરમાં જઉં તો એ દક્ષિણમાં જાય, હું ઊંધો થઉં તો એ સીધા થાય, હું સીધો થઉં તો ઊંધા થઈને મારા મોં આગળ એનું ભરી જાય. એવી રીતે પછી આમ ખોટી સ્માઇલ આપે. મેં નક્કી કર્યું કે આમને હવે શીખવાડી દઉં, કારણ કે આ બહાર નીકળે એવા લાગતા નથી. એટલે મેં કીધું કે જુઓ, 1 2 આમ, 3 આમ, 4 ડાબી બાજુ, 5 પાછળનો ખભો પાછળ લઈ જાઓ, 6 આ બાજુ, 7 આમ, 8 ઊંધા થઈ જાઓ જેમ કે કોઈ આપણને પાછળથી બોલાવતું હોય, 9 ફરી પાછા ગોળ ફરી જાઓ. આવી રીતે મેં એમને શીખવાડ્યા. બેનનો ગ્રાસ્પિંગ પાવર સારો હતો તો શીખી ગયા. 2-4 રાઉન્ડ એમણે મસ્ત માર્યા. પછી 5-6 વાર મારો પગ એમના ઘાઘરા પર પડ્યો એટલે કંટાળીને નીકળી ગયા. એ પછી થયું મને કે હાશ, ચલો બેન ગયા બહાર. ત્યારે એક ભાઈ આવી ગયા. મારા નસીબ જુઓ, એ ભાઈ પણ શીખવ હતા. એમને તમે ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા. આ શીખવ લોકો પોતાનું એક અલગ સર્કલ કેમ નથી બનાવતા? અંદર અથડાય રાખે. જે લોકો ફ્લોમાં ગરબા ગાય છે, જે લોકો એકદમ આમ રિધમમાં જઈ રહ્યા છે, એ લોકોની રિધમ બ્રેક થઈ જાય છે યાર. અને તમે ગરબા તમારે શીખવા હોય ને ગાવાના, તો કોઈની પાછળ રહીને શીખી શકો છો. કોઈની એક્ઝેક્ટ આગળ રમીને તમે ગરબા નથી શીખી શકવાના. એટલે મહેરબાની કરો યાર, જે લોકો શીખવું છે, જે લોકો ગાઈ રહ્યા છે ફ્લોમાં, એમની રિધમ ના તોડો. એટલો જ મારો કહેવાનો ભાવાર્થ હતો.